મારું નામ યોગરાજ પ્રેમજીભાઈ નાગરુકિયા. હું સૌ પ્રથમ અમે આ સ્કૂલમાં આવ્યા ત્યારે મને સ્કૂલે આવું ગમતું નહોતું, પણ મારા મમ્મી મને પરાણે નિશાળે મૂકવા આવતા અને પહેલું અને બીજું ધોરણ અમે અરવિંદ સાહેબ પાસે ભણ્યા. પછી થોડા દિવસો હું નિશાળે આવ્યો. પછી નિશાળે આવવાની મજા આવી એટલે હું દરરોજ નિશાળે આવતો અને મજા આવતી. ત્યારબાદ ત્રીજું ધોરણ હું નરોત્તમ સાહેબ પાસે ભણ્યો. નરોત્તમ સાહેબ બહુ મારતા અને બહુ વધારે લેસન આપતા અને નરોત્તમ સાહેબ સિંગ લાવે અને સિંગ ખાઈને સૂઈ જાય. બીજા દિવસે જયશ્રી ડુંગળી લેવા મોકલે અને ધમાને ગાંઠિયા લેવા મોકલે, પછી ગાંઠિયા ખાય. ત્યારબાદ ચોથા ધોરણમાં હું ગીતાંજલિમાં ભણ્યો. ત્યાં બહુ મજા ના આવી. ત્યારબાદ મેં વિચાર્યું કે પાંચમા ધોરણમાં હું પાછો શ્રી સાંકળી પ્રાથમિક શાળામાં ભણવા જઈશ. પાંચમા ધોરણમાં હું આવવાનો હતો ત્યાં કોરોના નામનો રોગ આવી ગયો અને લોકડાઉન આવી ગયું. પછી હું આ સ્કૂલમાં આવ્યો અને પાંચમા ધોરણમાં હું પરીક્ષા દીધા વગર પાસ થઈ ગયો. ત્યારબાદ 6 થી 7 ધોરણમાં અમારા વર્ગ શિક્ષક જલપાબેન હતા અને જલપાબેન પાસે મજા આવે ને બેન અમને મજા કરાવે કરાવતા અને અખરોટ ખવડાવતા. ત્યારબાદ 8મા ધોરણમાં વર્ગ શિક્ષક અલ્પેશ સાહેબ બન્યા અને બહુ મજા આવી. અલ્પેશ સાહેબ સારી રીતે ભણાવતા, મસ્તી કરાવતા, ભૂલ પડે તો થોડા મારતા, કમ્પ્યુટર શીખવાડતા, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન અને વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાનું કહેતા. 1 થી 8 શિક્ષણ દરમિયાન અમે અલ્પેશ સાહેબ પાસે વધુ મજા આવી, કારણ કે અલ્પેશ સાહેબ ગણિત વિજ્ઞાન ભણાવતા સાથે સાથે મોજ મસ્તી પણ કરાવતા અને જ્ઞાન સાધના અને NMMS ની તૈયારી પણ કરાવતા. હવે અમે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે અમારું સૂચન, સ્કૂલમાં રજા પડે પછી અહીંયા આવીને નુકસાન કરવું નહીં. અમારા ક્લાસમાં સરસ્વતીનું મંદિર છે, ત્યાં મૂર્તિને સાચવીને રાખજો અને દરરોજ અગરબત્તી કરજો અને કોઈ પણ સાહેબને કામ હોય તો તેમને મદદ કરજો. આ શાળા પ્રત્યે અમારી લાગણી. આ શાળામાં અમે નાનેથી અહીંયા ભણ્યા એટલે આ શાળા અને શિક્ષકોને ભૂલી નહીં શકાય. હંમેશા તેમની યાદ આવશે. આ શાળામાં સારી રીતે ભણ્યા, સારી રીતે રમ્યા એટલે આ શાળાને કેમ ભૂલાય.